हाय स्टूडेंट्स, काले आपणे परमाणु બંધારણમાં બોહરનો બે પરમાણુ નમૂના જોઈ ગયા. એક થોમ્સન અને બીજો હતો રુથરફોર્ડ. પણ રુથરફોર્ડની અમુક મર્યાદા હતી જે આપણે જોઈ ગયા કે ભાઈ ઇલેક્ટ્રોન કેન્દ્રની અંદર કેમ નથી જતો રહેતો એ સમજાવી શક્યો નહીં, અને ઇલેક્ટ્રોનની ગોઠવણી કઈ રીતે હોય એ પણ સમજાવી શક્યો નથી, એટલે એ કેન્સલ છે. લેટેસ્ટ પરમાણુ નમૂનો આવશે આગળ, બોહરનો પરમાણુ નમૂનો. આ ચેપ્ટર માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બોહરનો નમૂનો. પણ એ સમજતા પહેલા આપણે અમુક બેઝિક વસ્તુ સમજવાની છે જે ઓલરેડી તમે જાણો છો, છતાં આપણે એકવાર થોડેક રિવાઇઝ કરીએ. પણ વ્યવસ્થિત કોન્સેપ્ટ આપણા ક્લિયર હોવા જરૂરી છે. તો આ તો તમને ખ્યાલ જ છે. પરમાણુ ક્રમાંક, આ વ્યાખ્યા બધાને ખ્યાલ છે. પહેલા ચેપ્ટરમાં તમે થોડે ઘણા અંશે ભણ્યા છો, 9th 10th માં આવતું હતું. પરમાણુ ક્રમાંક એટલે શું? કોઈ પણ પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા એટલે પરમાણુ ક્રમાંક, જેની સંજ્ઞા છે Z. તો પરમાણુ ક્રમાંક વિશે તો આપણને ખ્યાલ જ છે. તો આપણે લખીએ સોડિયમ પરમાણુ ક્રમાંક 11. અહીં નીચે આપણે પરમાણુ ક્રમાંક લખીએ છીએ, ઉપર પરમાણુ દળાંક અથવા પરમાણુ ભાર આપણે લખીએ છીએ. અને માનો કે આમ લખીએ કે 23, તો આ પરમાણુ ભાર છે. તો પરમાણુ ક્રમાંક એટલે Z. કોઈ પણ તત્વ હોય X, તો અહીંયા આપણે Z લખીએ જે પરમાણુ ક્રમાંક છે, અને અહીંયા આપણે પરમાણુ દળાંક અથવા પરમાણુ ભાર લખીએ છીએ. તો એ પરમાણુ ભારની સંજ્ઞા છે, પરમાણુ દળાંક ની સંજ્ઞા છે. તો Z એટલે શું? પરમાણુ ક્રમાંક. અને પરમાણુ ક્રમાંક એટલે શું? પ્રોટોનની સંખ્યા. આ આપણને ખ્યાલ જ છે, છતાં એકવાર આપણે ક્વિક રિવાઇઝ કરીએ છીએ, કારણ કે આગળ કોઈને પણ ખ્યાલ ન હોય તો તકલીફ પડે. તો આ પરમાણુ ક્રમાંક 11 છે, એનો મતલબ કે સોડિયમની અંદર પ્રોટોન કેટલા હશે? આવા ક્વેશ્ચન પૂછે તો કે 11 પ્રોટોન હશે. કોઈ પણ પરમાણુ હંમેશા વીજભારની દ્રષ્ટિએ તટસ્થ જ હોય. સોડિયમ લો, કોઈ પણ આખા આવર્ત કોષ્ટકનો કોઈ પણ તત્વ તમે લો તો એ પરમાણુ તત્વ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ જ હોય. આવર્ત કોષ્ટકમાં આખું આવર્ત કોષ્ટક તમે જો, આવર્ત કોષ્ટકમાં કે એવું નહીં લખેલું કે Na+, Cl-, એ બધું રિએક્શન થાય પછી. આવર્ત કોષ્ટકમાં તત્વ જ હોય, પરમાણુ, અને બધા તટસ્થ હોય, એના પર કોઈ વીજભાર ન હોય. પરમાણુ હંમેશા તટસ્થ હોય. જો તમે આમ લખો કે Na+, તો આ પરમાણુ ન કહેવાય, આ ધન આયન કહેવાય. હવે આ પરમાણુ નથી, હવે આ આયન છે. આયન તટસ્થ ન હોય, કાં તો ધન આયન હોય અથવા તો ઋણ આયન હોય, મતલબ એના ઉપર ધન વીજભાર હોય અથવા ઋણ વીજભાર હોય. પણ પરમાણુ તટસ્થ હોય. પણ પરમાણુ તટસ્થ છે એનો મતલબ શું? તો એના કેન્દ્રમાં જો 11 પ્રોટોન છે તો 11 ઇલેક્ટ્રોન હોય જ, તો જ તટસ્થ થાય. કારણ કે જેટલા પ્લસ એટલા જ માઇનસ. પ્રોટોન પ્લસ 11 તો ઇલેક્ટ્રોન માઇનસ 11, તો જ તટસ્થ થાય. તો જો આના કેન્દ્રમાં 11 પ્રોટોન હોય તો ઇલેક્ટ્રોન પણ કેટલા હોય? 11. ઓકે, તો આ પરમાણુ ક્રમાંકની વ્યાખ્યા આપણને ખ્યાલ છે એ મુજબ કોઈ પણ પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા. તો પ્રોટોન એના કેન્દ્રમાં કેટલા છે? 11, એટલે સોડિયમનો પરમાણુ ક્રમાંક 11. ઓકે, હવે આપણે આમ લખીએ Na+, એનો મતલબ શું? તો કે એક ઇલેક્ટ્રોન ગયો. ઇલેક્ટ્રોન કેટલા હતા? 11. એક ઇલેક્ટ્રોન જાય પછી હવે કેટલા ઇલેક્ટ્રોન વધે? 10. હવે ધ્યાનથી સમજો, પરમાણુ તટસ્થ જ હોય, કેન્દ્રમાં જેટલા પ્રોટોન હોય એટલા જ 12 ઇલેક્ટ્રોન હોય. તો પરમાણુ ક્રમાંકની વ્યાખ્યા આપણે એમ કરીએ કે પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યા અથવા પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા એ 11 જ છે, તો એનો પરમાણુ ક્રમાંક 11 જ થાય. પણ હંમેશા ઇલેક્ટ્રોનની સંખ્યા એ પરમાણુ ક્રમાંક નથી. શા માટે? કારણ કે Na+ થાય, એક ઇલેક્ટ્રોન જતો રહે, હવે ઇલેક્ટ્રોન કેટલા છે? 10. તો શું આનો પરમાણુ ક્રમાંક 10 છે? ના, એનો પરમાણુ ક્રમાંક તો 11 જ છે. તો પછી આપણે પરમાણુ ક્રમાંક માટે સ્પેશિયલ પ્રોટોનને જ પકડી રાખવાના, એમાં કોઈ ચેન્જીસ નહીં થાય. કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા એટલે પરમાણુ ક્રમાંક. હા, તમારે ઇલેક્ટ્રોનની સંખ્યા કેવું હોય તો શું કેવું પડે? તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. કારણ કે Na+ થઈ ગયો, હવે તટસ્થ નથી, એક ઇલેક્ટ્રોન જતો રહ્યો, હવે એની પાસે 10 જ ઇલેક્ટ્રોન છે, તો પરમાણુ ક્રમાંક 10 નથી, પરમાણુ ક્રમાંક તો 11 જ છે. પણ તટસ્થ હોય, ઇલેક્ટ્રોન ગુમાવેલો નથી, તટસ્થ પરમાણુ હોય, તો એની પાસે ઇલેક્ટ્રોન 11,
પ્રોટોન 11 તો તમે કહી શકો કે ઇલેક્ટ્રોનની સંખ્યા એ પરમાણુ ક્રમાંક કહેવાય, પણ તટસ્થ પરમાણુ હોય ત્યારે. તો પરમાણુ ક્રમાંકની વ્યાખ્યા આપણે સમજી ગયા. ઓકે, હવે આનો પરમાણુ ભાર 23 છે. આપણે આગળના લેક્ચરમાં વાત કરેલી કે વજનમાં આપણે ઇલેક્ટ્રોનને કાઉન્ટ કરતા જ નથી. પ્રોટોનનું વજન 1.0075 આ પ્રોટોનનું માસ, એટોમિક માસ યુનિટ. ન્યુટ્રોનનું વજન 1.008 એટોમિક માસ યુનિટ. આ બેની કમ્પેરિઝનમાં ઇલેક્ટ્રોનનું વજન અવગણી શકાય એટલું ઓછું છે, 0.000549. 0.000 મતલબ કંઈ નથી. એટલે આખા પરમાણુનું વજન જ્યારે આપણે કરતા હોય ત્યારે ઇલેક્ટ્રોનનું વજન ગણતા જ નથી. તો વજનવાળા કણ કયા? પ્રોટોન અને ન્યુટ્રોન. અને એ ક્યાં છે? કેન્દ્રમાં. એમાં પ્રોટોન કેટલા છે? પરમાણુ ક્રમાંક હોય એટલા પ્રોટોન. તો બાકી 23 ટોટલ છે, એમાં બાકીના ન્યુટ્રોન હોય. કારણ પરમાણુ દળાંક ની વ્યાખ્યા શું? કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યા. ફરીથી કેમ પ્રોટોન અને ન્યુટ્રોન જ? કારણ કે વજનની જ્યારે આપણે વાત કરતા હોય, દળની વાત કરતા હોય ત્યારે ઇલેક્ટ્રોનને તો આપણે ગણતા નથી. તો હવે આપણે પરમાણુનું વજન કરવું છે, ઇલેક્ટ્રોનનું વજન છે નહીં, તો પરમાણુમાં બીજા કોણ વધ્યા? પ્રોટોન અને ન્યુટ્રોન. તો એ બેની સંખ્યા લઈ લો. પણ સંખ્યા એ વજન કઈ રીતે કહેવાય? તો કે ભાઈ એક પ્રોટોનનું વજન ઓલમોસ્ટ 1.00 એટલે એક જ થયું ને. તો 10 પ્રોટોનનું વજન 10. કારણ કે આ બેયના વજન એક એટોમિક માસ યુનિટ છે. એટલે આમની જે સંખ્યા હોય એ જ વજન થાય. 10 હોય તો 10 એટોમિક માસ યુનિટ. એટલે આપણે ફાઇનલી શું નક્કી કરી નાખ્યું? પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા, ટોટલ સંખ્યા કેટલી, ઈ જ એનું દળ. ઇલેક્ટ્રોન કેન્સલ. તો હવે આ વજન છે અને વજનમાં પ્રોટોન અને ન્યુટ્રોન બે ગણવા પડે. એનો મતલબ કે બંને ભેગા થઈને ટોટલ કેટલા થાય? 23. એમાં પરમાણુ ક્રમાંક એટલે ખાલી પ્રોટોન. તો પ્રોટોન કેટલા છે? 11. તો બીજા કેટલા એડ કરો તો 23 થાય? તો 12. મતલબ ન્યુટ્રોનની સંખ્યા આપણને મળી જાય. બીજી રીતે આપણે ન્યુટ્રોનની સંખ્યા ગોતીએ શું કરવાનું? આ 23 શું છે? પ્રોટોન વત્તા ન્યુટ્રોન નું ટોટલ 23 છે. એમાં પરમાણુ ક્રમાંક કેટલો? 11. પરમાણુ ક્રમાંક એટલે શું? ખાલી પ્રોટોનની સંખ્યા. તો પ્રોટોન અને ન્યુટ્રોન 23 છે. એમાંથી પ્રોટોનની સંખ્યા માઈનસ કરી નાખો તો શું વધે? ખાલી ન્યુટ્રોન. તો પ્રોટોન કેટલા છે? 11. મતલબ પરમાણુ ક્રમાંક જેટલા. તો આ 23 એટલે શું? પરમાણુ ભાર, પરમાણુ દળાંક. એમાંથી પ્રોટોનની સંખ્યા મતલબ પરમાણુ ક્રમાંક કાઢી નાખો તો શું વધે? ન્યુટ્રોનની સંખ્યા. તો 23 માઈનસ 11 એટલે 12. તો કેન્દ્રમાં ન્યુટ્રોન કેટલા છે? 12. તો ન્યુટ્રોનની સંખ્યા ગોતવા માટે શું કરવાનું? પરમાણુય ભારાંક માઈનસ પરમાણુય ક્રમાંક, મતલબ A માઈનસ Z. પરમાણુ દળાંકની સંજ્ઞા A. આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં તમે શીખી ગયા. કોઈ પણ તત્વના પરમાણુ ભાર કોની સાપેક્ષમાં નક્કી કરવામાં આવે છે? C12. આ તમે જાણો. C12 ની સાપેક્ષમાં જ બધાના પરમાણુ ભાર, અણુ ભાર નક્કી કરવામાં આવ્યા. આનું વજન 12, તો આની સાપેક્ષમાં બીજાના કેટલા? તો આનું 12 છે તો ઓક્સિજનનું 16 છે. જો આનું 120 હોત તો ઓક્સિજનનું 160 હોત. આની સાપેક્ષમાં એના વજન બધાના નક્કી કરવામાં આવેલા છે. હવે પરમાણુય દળાંક જે આપણે લખ્યું, એની સંજ્ઞા છે A. અને આ હંમેશા પૂર્ણાંક જ હોય. કારણ કે પરમાણુય દળાંકની વ્યાખ્યા શું? કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યા. તો એ તો અપૂર્ણાંક જ હોય. અપૂર્ણાંક તો હોય નહીં. 1 પ્રોટોન, 2 પ્રોટોન, 3, અઢી તો હોય નહીં. ન્યુટ્રોન પૂર્ણાંક સંખ્યામાં જ હોય. પણ પરમાણુય દળ અથવા પરમાણુ દળ, પરમાણુ ભાર આ તો અપૂર્ણાંકમાં હોય છે. આપણે આમ કહીએ કે ભાઈ ક્લોરીન, આનો પરમાણુ ક્રમાંક 17, પરમાણુ ભાર કેટલો? 35.5. તો એ 35.5 કઈ રીતે આવે? પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યા, એમાં એકાદો અડધો પ્રોટોન હશે, અડધો ન્યુટ્રોન હશે? ના.
પરમાણુ દળાંક એ પર્ટિક્યુલર એક પરમાણુની વાત છે અને એક પરમાણુમાં કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન પૂર્ણાંક સંખ્યામાં જ હોય, પણ આ જે પરમાણુય દળ, આણ્વીય દળ જે આપણે નક્કી કરીએ છીએ, જે અપૂર્ણાંકમાં હોય છે, એ કઈ રીતે મળે આપણને ધ્યાનથી સમજો. જો આપણી પાસે ક્લોરીન છે, આમાં ક્લોરીન વાયુ ભરેલો ઈ સમજતા પહેલા આપણે એક નાની એવી વ્યાખ્યા સમજી લઈએ, એટલે વધારે આપણને ખ્યાલ આવી જશે. સમસ્થાનિકો અને આઇસોટોપ કહેવાય. આઇસોટોપ્સ, સમસ્થાનિકોનો મતલબ શું? પરમાણુ ક્રમાંક સરખા પણ પરમાણુ દળાંક અલગ અલગ હોય. આવું એક્ઝામ્પલ કયું તો ક્લોરીન જ છે. માનો કે ક્લોરીનના પરમાણુ ક્રમાંક 17, હવે એનો પરમાણુ ભાર 35 પણ હોય અને 37 પણ હોય, આ બે છે, તો આને સમસ્થાનિકો આઇસોટોપ કહેવાય. ફરીથી, પરમાણુ ક્રમાંક સરખા મતલબ બંને ક્લોરીન જ કહેવાય. કોઈ પણ તત્વને આપણે શેનાથી ઓળખીએ? પરમાણુ ક્રમાંકથી. પરમાણુ ક્રમાંક 17 એટલે ક્લોરીન જ હોય. આ પણ ક્લોરીન, આ પણ ક્લોરીન, પણ પરમાણુ ભાર અલગ અલગ હોઈ શકે. બીજું એક્ઝામ્પલ હાઇડ્રોજન, પરમાણુ ક્રમાંક 1, પરમાણુ ભાર 1. આને ઘડીક આપણે સાઈડમાં રાખીએ. હાઇડ્રોજન 1, પરમાણુ ક્રમાંક 1 જે હોય બધા હાઇડ્રોજન જ હોય, કારણ કે કોઈ પણ તત્વની ઓળખ એના પરમાણુ ક્રમાંકથી થાય. પણ અહીંયા પરમાણુ ભાર 1, અહીંયા પરમાણુ ભાર 2 અને અહીંયા પરમાણુ ભાર 3, આ પરમાણુ એ દળાંક છે એકચ્યુઅલી, અને પૂર્ણાંક જ હોય. તો આવું કેમ થાય છે? તો આ જે છે એના કેન્દ્રમાં એક પ્રોટોન છે અને બહાર એક ઇલેક્ટ્રોન છે. આનો પણ પરમાણુ ક્રમાંક તો એક જ છે, અને પરમાણુ ક્રમાંક એટલે કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા, તો એ એક જ છે. અને પ્રોટોન એક હોય તો ઇલેક્ટ્રોન એક જ હોય. કેમ? કારણ કે પરમાણુ બધા તટસ્થ હોય. પણ આનો પરમાણુ ભાર 2 છે. પરમાણુ ભાર એટલે શું? પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યા. હવે એક પ્રોટોન છે તો સામે એક ન્યુટ્રોન હશે, એટલે 1 + 1 2, વજન 2 થયું. આના કેન્દ્રમાં ન્યુટ્રોન નથી. હાઇડ્રોજન એક જ એવું તત્વ છે જેના કેન્દ્રમાં ન્યુટ્રોન નથી. અહીંયા પણ પરમાણુ ક્રમાંક 1 એટલે એક પ્રોટોન તો આના કેન્દ્રમાં છે જ, તો 12 ઇલેક્ટ્રોન પણ 1. પણ આનો પરમાણુ ભાર 3 છે, પરમાણુ દળાંક 3 છે, તો એક પ્રોટોન હોય તો સામે 2 શું હોવા જોઈએ? ન્યુટ્રોન. તો આ ત્રણેય સમસ્થાનિકો કહેવાય. સમસ્થાનિકો મતલબ એ એક જ પરમાણુ છે, ત્રણેયને હાઇડ્રોજન કહેવાય. ત્રણેય હાઇડ્રોજન જ છે, ત્રણેય સેમ પ્રક્રિયાઓ આપે. હા, રાસાયણિક પ્રક્રિયા છે એ ઇલેક્ટ્રોન ઉપર આધાર રાખે, કેન્દ્ર ઉપર નહીં. તો ત્રણેયમાં ઇલેક્ટ્રોન કેટલા? એક જ. તો ત્રણેય રાસાયણિક પ્રક્રિયાઓ સેમ જ આપે. હા, ખૂબ ઝડપી આપે, ખૂબ ધીમું આપે, એ વસ્તુ અલગ છે. પણ ન્યુક્લિયર રિએક્શન આપણે નામ સાંભળ્યું છે, અણુ બોમ્બ, પરમાણુ બોમ્બ, આ બધા ન્યુક્લિયર રિએક્શન થતી હોય. એમાં પરમાણુનું કેન્દ્ર ભાગ લે, અને આ ત્રણેયના કેન્દ્ર અલગ અલગ છે. આમાં 2 ન્યુટ્રોન છે, આમાં 1 છે, આમાં 1 નથી. પણ રાસાયણિક પ્રક્રિયા શબ્દ આવે, અહીંયા કેન્દ્ર સામે જોવાનું જ નહીં. આપણે રાસાયણિક પ્રક્રિયામાં તો ખાલી ઇલેક્ટ્રોનની આપ-લે થાય. તમે 9-10 માં ભણ્યા છો, સહસંયોજક બંધ બને તો ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય, આયોનિક બંધ બને તો Na+ બને, 1 ઇલેક્ટ્રોન આપે, Cl- બને, 1 ઇલેક્ટ્રોન મેળવે. ઇલેક્ટ્રોનની જ હેરાફેરી થાય જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે. તો ઇલેક્ટ્રોન તો ત્રણેયમાં એક જ છે. ઇલેક્ટ્રોનને આકર્ષવા વાળું કોણ? કેન્દ્રમાં પ્રોટોન, તો એ ત્રણેયમાં એક જ છે. તો રાસાયણિક પ્રક્રિયા ત્રણેયની સરખી જ હોય. આ બધાને હાઇડ્રોજન જ કહેવાય. હવે આ ત્રણેય હાઇડ્રોજન છે. આપણે એમ કે હાઇડ્રોજન, તો આપણે અલગ કઈ રીતે નામ આપવા? તો નામ માટે ખાલી આપણે અલગ અલગ વસ્તુ આપી. આનું નામ આપ્યું પ્રોટિયમ. આને પ્રોટિયમ કેમ કીધું? કારણ કે આના કેન્દ્રમાં માત્ર પ્રોટોન જ છે, ન્યુટ્રોન છે જ નહીં. આને નામ આપ્યું ડ્યુટેરિયમ, અને આને નામ આપ્યું ટ્રિટિયમ. નામ ખાલી અલગ છે, તો હાઇડ્રોજન જ.
પણ હવે આપણે એમ કે પ્રોટિયમ એટલે આપણે સમજી જઈએ કે આ પરમાણુ ક્રમાંક 1 વાળાની જ વાત છે. મોસ્ટલી હાઇડ્રોજનની જ્યારે પણ વાત થાય ત્યારે આપણે આની જ વાત કરતા હશું. તો હવે સંજ્ઞા ફેરવી નાખી. પેલો હાઇડ્રોજન છે તો આમ નામ રાખ્યું. બીજા નામ આપણે શું રાખ્યું? ડ્યુટેરિયમ. તો હાઇડ્રોજનની સંજ્ઞા ખાલી ફેરવી નાખી. છે હાઇડ્રોજન જ. એ ડી છે, ડ્યુટેરિયમ છે, એ હાઇડ્રોજન જ છે. અને ત્રીજાનું નામ ટ્રીટિયમ, તો ટ્રી કરી નાખ્યું. છે તો હાઇડ્રોજન જ. માન લો કે H2O આ પાણી છે તો D2O આ પાણી જ છે. આ D કઈ અલગ નથી, એ હાઇડ્રોજન જ છે. ખાલી સંજ્ઞા આપણે અલગ લખીએ છીએ. બાકી આ હાઇડ્રોજન છે ને આ હાઇડ્રોજન છે. ખાલી એના કેન્દ્રમાં એક ન્યુટ્રોન વધારાનો છે એટલું જ. તો આને પાણી કહેવાય. આને ભારે પાણી કહેવાય. કેમ? તો કે હાઇડ્રોજનનો પરમાણુ ભાર કેટલો? 1, જ્યારે ડ્યુટેરિયમનો કેટલો? 2. પરમાણુ ભાર વધી જાય તો વજન વધી જાય. પાણીનો અણુભાર કેટલો થાય? 18. આનો અણુભાર કેટલો થાય? 20. તો આના કરતા આનું વજન વધારે છે એટલે D2O ને આપણે શું કહીએ છીએ? ભારે પાણી. પાણી તો છે જ. તો આ ત્રણેય સમસ્થાનિકો કહેવાય. બધાના રાસાયણિક ગુણધર્મો સરખા હોય. પ્રક્રિયા કરવાના વેગ અલગ અલગ હોઈ શકે. એમાં યાદ રાખજો આ છેલ્લું જે છે ને ટ્રીટિયમ, એ રેડિયો એક્ટિવ તત્વ છે. આમાંથી ચોક્કસ પ્રકારના વિકિરણોનું ઉત્સર્જન થતું હોય એને રેડિયો એક્ટિવ તત્વ કહેવાય. આ સમસ્થાનિકો, આવા ઘણા બધા સમસ્થાનિકો મળે. કાર્બન પરમાણુ ક્રમાંક 6, પરમાણુ ભાર 12, આ નોર્મલ સમસ્થાનિક છે. મોસ્ટલી જે કાર્બનની આપણે વાત કરતા હોય C12, પણ કાર્બનનો બીજો પણ એક પરમાણુ ભાર છે 14, C14 આને કહેવાય. C14 આ રેડિયો એક્ટિવ તત્વ છે. C14 દરેક સજીવમાં હોય. C14 ને આધારે આયુષ્ય નક્કી થાય. એ આપણે આગળ વાત કરશું, 12th માં આવશે ત્યારે પણ જોશું. આપણને પુરાતત્વ વિભાગ વાળા કહે છે ને ભાઈ આટલા વર્ષ જૂના હાડપિંજર મળી આવ્યા, હજારો વર્ષ જૂના હાડપિંજર મળી આવ્યા. તો એ કઈ રીતે નક્કી કરે? C14 એમાં કેટલું છે એના પ્રમાણને આધારે નક્કી થાય. તો આ રેડિયો એક્ટિવ તત્વ છે. તો આમાં પણ પરમાણુ ક્રમાંક બંનેના સરખા, મતલબ કે કાર્બન જ છે આ બંને, ખાલી પરમાણુ દળ જુદા જુદા. આને સમસ્થાનિકો કહેવાય. તો આ પણ સમસ્થાનિકો છે. ક્લોરીન પરમાણુ ક્રમાંક 17, પરમાણુ ભાર 1/35, 1/37. હવે આ ક્લોરીન અલગ અલગ ન હોય. ક્લોરીન સ્ત્રોત જ્યાંથી મળે છે અહીંયા બે સાથે જ મળે છે આપણને. એટલે કે એક પાત્રની અંદર ક્લોરીન વાયુ આપણે લીધો તો એમાં એવું નહીં કે 35 વાળો ક્લોરીન જ હોય. ક્લોરીન જ્યાંથી પણ મળે 35, 37 બધા ભેગા જ હોય. બધા ભેગા હોય. મતલબ આમાં 35 પરમાણુ ભાર વાળો ક્લોરીન પણ છે અને 37 પરમાણુ ભાર વાળો ક્લોરીન પણ છે. તો હવે આપણે આનો પરમાણુ ભાર નક્કી કઈ રીતે કરશું? તો આપણે એવરેજ પરમાણુ ભાર નક્કી કરશું, સરેરાશ નક્કી કરશું. તો એ સરેરાશ કઈ રીતે નક્કી થાય? તો કે કુદરતમાં જે ટોટલ ક્લોરીન મળે છે એમાં પરમાણુ ભાર 35 વાળું 75% હોય છે અને 37 વાળું 25% હોય છે. પરમાણુ ભાર 35 હોય એવા 75% ક્લોરીન હોય છે અને 37 હોય એવા 25% ક્લોરીન હોય. તો આમાં 75% 35 વાળા છે અને 25% 37 વાળા છે. તો આપણે સરેરાશ વજન નક્કી કરશું એનું. અમુકનું વજન 35 છે, અમુકનું 37 છે, બધાનું સરેરાશ કરવું હોય તો કઈ રીતે થાય? તો એ સરેરાશ જે વજન મળશે એને પરમાણુય દળ કહેવાય, પરમાણુ ભાર કહેવાય. અને એ અપૂર્ણાંકમાં હોય. પણ પરમાણુય દળાંક તો પૂર્ણાંક જ હોય. બે આનો પરમાણુ દળાંક કેટલો? 35, આનો કેટલો? 37. એ પૂર્ણાંક જ હોય. પણ હવે આપણે સરેરાશ લેશું, કારણ કે એકલો 35 વાળો આપણી પાસે નથી, એકલો 37 વાળો નથી, મિક્સચર છે. તો આ મિક્સચરમાં જે ક્લોરીન છે એનો સરેરાશ પરમાણુ ભાર કેટલો? તો સરેરાશ પરમાણુ ભાર કઈ રીતે મળે? તો જેનો પરમાણુ ભાર 35 છે એવા કેટલા? તો કે 75%, પ્લસ જેનો પરમાણુ ભાર 37 છે એવા કેટલા? 25%. ટોટલ તો કેટલા હોય? 100% જ હોય. આનું સાદુરૂપ આપો એટલે આવશે 35.5. અને એટલે આપણે આવું લખીએ, ક્લોરીન પરમાણુ ભાર 35.5. આ અપૂર્ણાંકમાં હોઈ શકે. એ પરમાણુ ભાર છે. તો આ ધ્યાન રાખવાનું. પરમાણુ દળાંક પૂર્ણાંક જ હોય.
પણ પરમાણુ ભાર કોઈ પણ તત્વનો જે આપણે લઈએ છીએ શું છે? સરેરાશ પરમાણુ દળ. એના જે સમસ્થાનિકો હોય અને જે માત્રામાં મળતા હોય એ બધાનું સરેરાશ પરમાણુ દળ આ રીતે આપણને મળે. હવે આપણને એમ કે આ ક્વેશ્ચન પૂછે ભાઈ ક્લોરીન નું સરેરાશ પરમાણુય દળ 35.5 છે અને ક્લોરીન ના ટોટલ બે સમસ્થાનિકો છે, એક Cl35 અને એક Cl37. તો કુદરતમાં આ બંનેનું પ્રમાણ કેટલા ટકા હશે? ટકા પૂછે આપણને, કેટલા ટકા હશે? સરેરાશ પરમાણુ દળ આપી દીધું. હવે આપણને પર્સન્ટેજ ખબર નથી. માની લો કે આના પર્સન્ટેજ x, તો આના કેટલા? 100 - x, કારણ કે ટોટલ ટકા તો 100 જ હોય ને. તો 37 વજન હોય એવા કેટલા ટકા x વત્તા 35 વજન હોય એવા કેટલા ટકા? તો કે 100 - x, ટોટલ કેટલા ટકા હોય? 100. આનું સાદુરૂપ આપીને x ની કિંમત ગોતી લો. x આપણને મળશે 25%. તો 100 માંથી 25 માઈનસ કરો એટલે આનું 75% મળી જાય. તો આવા ક્વેશ્ચન પૂછે આપણને, એકનું x ધારી લેવાનું, બીજાનું 100 - x કહી દેવાનું. તો સરેરાશ વજન આપેલું હોય અને બેયના ટકા પૂછે આવા ક્વેશ્ચન હોય છે તો આપણને એનો સરળતાથી આન્સર મળી જાય. અને આઇસોબાર પણ કહેવાય. આઇસોબાર અથવા સમભારીય, નામમાં જ વ્યાખ્યા આવી ગઈ, ભાર સરખા. આઇસોટોન્સ, આઇસોટોપમાં શું હતું? આઇસોટોપ સમસ્થાનિકો. તો પરમાણુ ક્રમાંક સરખા હતા, ભાર અલગ અલગ હતા. અહીંયા ઊંધું, ભાર સરખા, પરમાણુ અલગ અલગ. મતલબ માની લો કે પોટેશિયમ પરમાણુ ક્રમાંક 90 અને એનો પરમાણુ ભાર 40. કેલ્શિયમ પરમાણુ ક્રમાંક 20 પણ પરમાણુ ભાર તો આનો 40 છે. તો આ બે તત્વ અલગ અલગ છે. પરમાણુ ક્રમાંક બદલાઈ ગયા મતલબ તત્વ બદલાઈ ગયા, પણ બંનેના ભાર તો સરખા છે. આનોય પરમાણુ ભાર 40, આનોય પરમાણુ ભાર 40, માટે આને શું કહેવાય? સમભારીય. પરમાણુ ભાર સરખા, સમભારીય, આઇસોબાર. તો આ વ્યાખ્યા ધ્યાનમાં રાખવાની આપણે. પછી આઇસોડાયફર્સ. આ ધ્યાન રાખો, આઇસોડાયફર્સ શું છે? આઇસોડાયફર્સ મતલબ ન્યુટ્રોન અને પ્રોટોન નો તફાવત સરખો હોય. આ ધ્યાનથી સમજી લેજો. માની લો કે સિલિકોન, આમાં ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યાનો તફાવત સરખો છે. ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યાનો તફાવત છે. માનો કે નાઇટ્રોજન આપણે એક્ઝામ્પલ લઈએ 7 અને બીજું એક્ઝામ્પલ લઈએ ફ્લોરિન, પરમાણુ ક્રમાંક 9. હવે ફ્લોરિન નો પરમાણુ ભાર છે 19 અને આનો પરમાણુ ભાર 15. નાઇટ્રોજનના સમસ્થાનિકો અલગ અલગ હોય. નાઇટ્રોજન જે નોર્મલ છે એનો પરમાણુ ભાર 14 છે, નાઇટ્રોજન 15 વાળો હોય, સમસ્થાનિકો હોય. પણ જે 15 વાળો નાઇટ્રોજન છે એની નાની આપણે કમ્પેરિઝન કરીએ તો ધ્યાનથી સમજો. પરમાણુ ક્રમાંક 7 એટલે આમાં પ્રોટોન કેટલા હશે? 7. આ પરમાણુ ભાર 15. તો ન્યુટ્રોનની સંખ્યા કઈ રીતે મળે? તો આપણે કીધું હતું પરમાણુ ભાર માઈનસ પરમાણુ ક્રમાંક. 15 - 7 એટલે કેટલા થાય? 8. 15 - 7 કેટલા થાય? 8. અહીંયા પરમાણુ ક્રમાંક 9 એટલે પ્રોટોન કેટલા હશે? 9. પરમાણુ ક્રમાંક એટલે પ્રોટોનની સંખ્યા. પરમાણુ ભાર, પરમાણુ ભાર એટલે પ્રોટોન વત્તા ન્યુટ્રોન 2. હવે એમાં આપણે ન્યુટ્રોનની સંખ્યા જોતી હોય શું કરવાનું? ભાઈ આમાંથી પ્રોટોન માઈનસ કરી નાખો તો
તો કેટલા વધે 10. 19 માંથી 9 માઇનસ કરી નાખો એટલે 10. અહીંયા ન્યુટ્રોન માઇનસ પ્રોટોન કરીએ તો કે ન્યુટ્રોન 8 માઇનસ પ્રોટોન 7 1. અહીંયા ન્યુટ્રોન માઇનસ પ્રોટોન ની સંખ્યા કરો તો 10 માઇનસ 9 એટલે 1. તો આને આઇસોડાયફર્સ કહેવાય. ધ્યાનથી સમજજો. આ વ્યાખ્યા શું છે? પ્રોટોન ની સંખ્યા સરખી નથી બેયમાં. આમાં 7 છે ને આમાં 9 છે. ન્યુટ્રોન ની સંખ્યા આમાં 8 છે ને આમાં 10 છે. પ્રોટોન ની સરખા નથી, ન્યુટ્રોન ની સરખા નથી, પરમાણુ ક્રમાંક અલગ અલગ, પરમાણુ ભારે અલગ અલગ, પણ આમાં પ્રોટોન અને ન્યુટ્રોન ની સંખ્યાનો તફાવત 1. તો આમાંય પ્રોટોન અને ન્યુટ્રોન ની સંખ્યાનો તફાવત 1. જો આવું મળે તો આ બંનેને એકબીજાના આઇસોડાયપર્સ કહેવાય. તો આઇસોડાયપર્સ ની વ્યાખ્યા શું? જે બે તત્વોમાં ન્યુટ્રોન અને પ્રોટોન ની સંખ્યાનો તફાવત સરખો હોય. ન્યુટ્રોન અને પ્રોટોન ની સંખ્યાનો તફાવત સરખો હોય. પછીની વ્યાખ્યા આપણે જોઈએ. આઇસોટોન્સ. અને આઇસોટોનિક પણ કહેવાય. આઇસોટોન્સ અથવા આઇસોટોનિક પણ કહેવાય. આમાં પ્રોટોન ની સંખ્યા અલગ અલગ પણ ન્યુટ્રોન ની સંખ્યા સરખી સરખી. હવે ન્યુટ્રોન ની સંખ્યા સરખી કઈ રીતે ખબર પડે? તો હમણાં જે આપણે કીધું એમ જોઈ લો. સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, આનો પરમાણુ ક્રમાંક 14, 15, 16. આનો પરમાણુ ભાર સલ્ફર એટલે 32, આ 31 અને આ 30. હવે ધ્યાનથી સમજો. આ શું છે? પરમાણુ ક્રમાંક. પરમાણુ ક્રમાંક એટલે પ્રોટોન ની સંખ્યા કેટલી? 14. આમાં પ્રોટોન ની સંખ્યા કેટલી? 15. આમાં પ્રોટોન ની સંખ્યા કેટલી? તો કે 16. હવે ન્યુટ્રોન ની સંખ્યા એટલે શું? તો પરમાણુ ભાર માઇનસ પરમાણુ ક્રમાંક. તો 30 માંથી 14 માઇનસ કરો કેટલા આવે? 16. અહીંયા એક વધે 31, તો અહીંયા એક વધે. બેનો તફાવત તો એમાં 16 જ આવશે. અને અહીંયા એક વધે તો અહીંયા એક વધે. ન્યુટ્રોન તો આમાં 16 જ છે. તો ન્યુટ્રોન ની સંખ્યા ત્રણેયમાં 16 છે. તો આને શું કહેવાય? આઇસોટોન્સ. આઇસોટોનિક. ન્યુટ્રોન ની સંખ્યા સરખી. આઇસોન્યુટ્રિનો એમ પણ કહેવાય. આઇસોન્યુટ્રિનો પણ કહેવાય. પછી સમવિન્યાસી અને આઇસોસ્ટીયર પણ કહેવાય. સમવિન્યાસી આ ધ્યાનથી સમજો. બે અલગ અલગ અણુઓ છે, એમાં પરમાણુઓની સંખ્યા સરખી હોય અને કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય. પરમાણુની સંખ્યા સરખી, કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી. એ કઈ રીતે ખબર પડે? તો એક એક્ઝામ્પલ જોઈએ આપણે. CO2 અને N2O. ધ્યાનથી સમજો. આમાં ટોટલ પરમાણુ કેટલા? તો કે એક કાર્બન અને 2 ઓક્સિજન. તો પરમાણુની સંખ્યા આમાં કેટલા? 3. તો આમાં 3. બંનેમાં 3 પરમાણુ છે. આમાં 2 નાઇટ્રોજન ને 1 ઓક્સિજન. ઓકે. આમાં કુલ ઇલેક્ટ્રોન કેટલા? તો કાર્બનમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? એના પરમાણુ ક્રમાંક જેટલા. તો કાર્બનનો પરમાણુ ક્રમાંક 6. તો કે 6 વત્તા ઓક્સિજનમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? તો કે એના પરમાણુ ક્રમાંક જેટલા. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો? 8. તો એક ઓક્સિજનમાં 8 ઇલેક્ટ્રોન હોય. તો 2 ઓક્સિજનમાં ટોટલ 8 દુ 16 ઇલેક્ટ્રોન થાય. તો ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? 16 ને 6
22. હવે અહીંયા જોઈ લો, નાઇટ્રોજન પરમાણુ ક્રમાંક 7, તો નાઇટ્રોજનમાં 7 ઇલેક્ટ્રોન હોય. 2 નાઇટ્રોજનમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 14. ઓક્સિજન એક જ છે તો એના પરમાણુ ક્રમાંક 8 જેટલા ઇલેક્ટ્રોન હોય. તો આમાં ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થયા? તો આવું જો હોય તો બંનેમાં પરમાણુઓની સંખ્યા સરખી અને કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી, તો આને સમવિન્યાસી આઇસોસ્ટીયર કહેવાય. સમવિન્યાસી અથવા આઇસોસ્ટીયર કહેવાય. હા, બીજી એક વ્યાખ્યા છે, સમ ઇલેક્ટ્રોનીય અથવા આઇસો ઇલેક્ટ્રોનીય. આ અલગ વ્યાખ્યા છે. આ બંનેને આઇસો ઇલેક્ટ્રોનીય તો કહેવાય જ, કેમ ઇલેક્ટ્રોનની સંખ્યા જેમાં સરખી હોય એને આઇસો ઇલેક્ટ્રોનીય તો કહેવાય જ. ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોવી જોઈએ. માનો કે Cl- અને આર્ગોન, તો આર્ગોનનો પરમાણુ ક્રમાંક કેટલો? 18. તો આમાં ઇલેક્ટ્રોન કેટલા હોય? 18. ક્લોરીનનો પરમાણુ ક્રમાંક કેટલો? 17. તો આમાં ઇલેક્ટ્રોન કેટલા હોય? 17. પણ -1 મતલબ એને એક ઇલેક્ટ્રોન મેળવેલો છે, તો ઇલેક્ટ્રોન તો આમાં 18 થઈ ગયા. તો બંનેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી એટલે એને આઇસો ઇલેક્ટ્રોનિક સમ ઇલેક્ટ્રોનીય કહેવાય. પણ આ બંને છે એમાં એક આયન છે, એક આયન છે. જ્યારે અહીંયા તો પરમાણુઓની સંખ્યા સરખી, આમાં આયન નો આવે. હા, ઇલેક્ટ્રોન સરખા અને આઇસો ઇલેક્ટ્રોનિક તો કહેવાય જ. પછી માનો કે આપણે લખીએ H2O NH3, તો આ બંનેમાં જો પરમાણુ ટોટલ કેટલા? 3 ને 4, અહીંયા 2 ને 3, મતલબ પરમાણુની સંખ્યા સરખી નથી. તો આ બંનેને સમવિન્યાસી નો કહેવાય. સમવિન્યાસી માટેની વ્યાખ્યા શું હતી? પરમાણુ બેયમાં સરખા હોવા જોઈએ અને કુલ ઇલેક્ટ્રોન પણ સરખા હોવા જોઈએ. એટલે હવે આમાં પરમાણુ સરખા નથી એટલે સમવિન્યાસી તો આ બેયને નો જ કહેવાય. પણ ઇલેક્ટ્રોન જો સરખા હોય તો સમ ઇલેક્ટ્રોનીય આ બંનેને કહી શકાય. તો ઇલેક્ટ્રોન કેટલા છે જોઈ લઈએ. ઓક્સિજનના પરમાણુ ક્રમાંક 8 એટલે એમાં 8 ઇલેક્ટ્રોન હોય. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1, ઓક્સિજનના 8, હાઇડ્રોજનમાં 1 હોય પણ 2 હાઇડ્રોજન છે એટલે 2, ટોટલ 10 ઇલેક્ટ્રોન 10 થયા. હવે નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7, હાઇડ્રોજનમાં 1 ઇલેક્ટ્રોન હોય, 3 હાઇડ્રોજનના 3 ઇલેક્ટ્રોન થાય, ટોટલ આમાંય 10. તો ઇલેક્ટ્રોન બેયમાં સરખા છે તો આ બંનેને સમ ઇલેક્ટ્રોનીય આઇસો ઇલેક્ટ્રોનીય કહેવાય. ઇન શોર્ટ, ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય તો આઇસો ઇલેક્ટ્રોનીય કહેવાય. હવે અમુક આને રિલેટેડ ક્યાંક આપણને ક્વેશ્ચન પૂછતા હોય. હવે આપણે ખ્યાલ છે બધાના પરમાણુ ક્રમાંક કોને આધારે નક્કી થયા છે? પરમાણુ ભારાંક C12 ને આધારે. તો આપણને એવું ક્વેશ્ચન પૂછે કે કાર્બનનો પરમાણુ ભાર જો 20 હોય તો ઓક્સિજનનો પરમાણુ ભાર કેટલો? આવા ક્વેશ્ચન પૂછે ગમે તે રેન્ડમલી. તો એક જ સિમ્પલ લોજિક લગાડવાનું. કોઈ પણ તત્વના પરમાણુ ભાર કોને આધારે નક્કી કરવામાં આવ્યા? C12. આપણને ખ્યાલ છે. ઓકે, જો કાર્બનનો પરમાણુ ભાર 12 હતો એટલે ઓક્સિજનનો પરમાણુ ભાર કેટલો મળ્યો આપણને? 16. તો એ ઓક્સિજનનો પરમાણુ ભાર 16 છે. કેમ? કારણ કે કાર્બનનો 12 છે. C12 ના આધારે જ બધાના પરમાણુ ભાર નક્કી કરવામાં આવ્યા છે. હવે આપણને એમ કે જો કાર્બનનો પરમાણુ ભાર 20 હોય તો ઓક્સિજનનો કેટલો? તો 83 જ મૂકવાની. કાર્બનનો પરમાણુ ભાર 12 હોય ત્યારે ઓક્સિજનનો 16 હોય. પણ જો કાર્બનનો પરમાણુ ભાર 20 હોય તો ઓક્સિજનનો કેટલો? જે મળે જવાબ. ગમે તેનો પરમાણુ ભાર આપણને ન પૂછે. એમ કે કાર્બનનો પરમાણુ ભાર જો 50 હોય તો H2O નો અણુ ભાર કેટલો? તો જનરલી H2O નો અણુ ભાર કેટલો છે? ઓક્સિજનના 16, હાઇડ્રોજનના 2, ટોટલ 18. તો એ ક્યારે? કાર્બનનો 12 હતો એની સાપેક્ષમાં નક્કી કર્યા હતા એટલે 18 હતા. તો ફરીથી જ વસ્તુ
કાર્બનના 12 પરમાણુ ભાર હોય એટલે પાણીનો અણુભાર 18 હોય. તમે એમ કહો કાર્બનનો 50 હોય તો પાણીનો કેટલો? 83 મૂકી દો એટલે જવાબ. તો આ સિમ્પલ ક્વેશ્ચન આપણને પૂછતા હોય કંઈ જ નથી હોતું. આપણે આ એક લોજિક જ યાદ રાખવાનું. આનો 12 એટલે આનો 18. જો આનો જે આંકડો કે એ મૂકી દો તો સામે કેટલો? 83 મૂકી દો એટલે જવાબ મળી જાય. હવે આપણને આવા ક્વેશ્ચન પૂછે, ન્યુટ્રોન નું વજન બમણું અને ઇલેક્ટ્રોન નું વજન અડધું થાય તો કાર્બનનો પરમાણુ ભાર કેટલો? તો કાર્બનનો પરમાણુ ભાર કેટલો અને એના પરમાણુ ભારમાં કેટલા ટકા ફેરફાર થાય? આવા ક્વેશ્ચન પૂછે આપણને. તો એકદમ સિમ્પલ લોજિક છે. પહેલા તો આપણે કોનો પરમાણુ ભાર ગોતવાનો છે? કાર્બનનો. રિયલમાં એનો પરમાણુ ભાર કેટલો છે? 12. રિયલમાં 12 છે, આપણને ખબર છે. તો કાર્બનનો પરમાણુ ભાર 12 છે, એનો મતલબ એમાં પ્રોટોન કેટલા? 6, કારણ કે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 6, એટલે પ્રોટોન 6. ન્યુટ્રોન કેટલા? તો કે બેયનું ટોટલ 12 થાય. પ્રોટોન 6 હોય તો ન્યુટ્રોન પણ 6 હોય. ઇલેક્ટ્રોન કેટલા? તો કે કાર્બન પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. તટસ્થ છે એનો મતલબ એના કેન્દ્રમાં જેટલા પ્રોટોન હોય 12 એટલા જ ઇલેક્ટ્રોન હોય. પ્રોટોન 6 તો ઇલેક્ટ્રોન પણ 6. હવે પ્રોટોન અને ન્યુટ્રોન નું વજન લગભગ સરખું અને કેટલું? 1 એટોમિક માસ યુનિટ. સરખું જ છે. 1.007 ને 1.008 એટલે એક જ કહેવાય. એટલે કે એની જે સંખ્યા છે એ જ વજન થઈ જાય. ભાઈ આના પ્રોટોન 6 છે અને ન્યુટ્રોન 6 છે તો આનું વજન 6 એટોમિક માસ યુનિટ, આનું 6, ટોટલ 12. એટલે એનું સંખ્યા એ જ વજન થઈ જાય. કારણ કે 1 નું વજન 1, 2 નું વજન 2, 6 નું વજન 6. હવે આપણે એવું કીધું કે ન્યુટ્રોન નું વજન બમણું થાય તો ન્યુટ્રોન ટોટલ કેટલા છે? 6. 6 નું વજન 1 લેખે 6 થાય. પણ ન્યુટ્રોન નું વજન 1 ની જગ્યાએ 2 હોય તો 6 ન્યુટ્રોન નું વજન 6 નહીં તો નવું વજન કેટલું થાય? ન્યુટ્રોન ના લીધે 12. 1 ન્યુટ્રોન નું વજન 1 છે, એની જગ્યાએ આમાં એવું કીધું એનું વજન ડબલ કરી નાખો તો 6 ન્યુટ્રોન નું વજન 6 ની જગ્યાએ 6 ન્યુટ્રોન નું વજન 12 થઈ જાય ને, કારણ કે 1 નું વજન 2 થઈ ગયું, ન્યુટ્રોન નું વજન ડબલ કર્યું. પ્રોટોન ના વજનમાં કોઈ ફેરફાર નથી કર્યો તો પ્રોટોન ના લીધે જે વજન હશે એ તો 6 જ હશે. કારણ કે પ્રોટોન નું વજન બમણું કરો એવું નથી કીધું, ન્યુટ્રોન નું બમણું કરો એવું કીધું છે. હજી એક વાર સમજો. પ્રોટોન કેટલા? 6. એક પ્રોટોન નું વજન 1 તો 6 પ્રોટોન નું વજન 6. ન્યુટ્રોન કેટલા? 6. એક ન્યુટ્રોન નું વજન 1 તો 6 ન્યુટ્રોન નું વજન 6. ટોટલ વજન કેટલું? 12 એટોમિક માસ યુનિટ, જે એનો પરમાણુ ભાર છે. પરમાણુ ભારમાં ઇલેક્ટ્રોનના વજનને આપણે ક્યાંય ગણતા નથી. હવે નવું વજન કેટલું? તો કે પ્રોટોનનું 6 પ્રોટોન છે એમાં, અને પ્રોટોનનું વજન તો એક જ રાખ્યું છે, પણ ન્યુટ્રોનનું વજન 1 નહીં, બમણું કરી નાખ્યું 2. તો 6 પ્રોટોનનું વજન તો 6 જ થાય, પણ 6 ન્યુટ્રોનનું વજન કેટલું થાય? 12. કેમ? કારણ કે 1 ન્યુટ્રોનનું વજન 2 થઈ ગયું. હવે આ એવું કીધું છે ઇલેક્ટ્રોનનું વજન અડધું કરો, પણ ઇલેક્ટ્રોનનું વજનમાં ગમે એમ ફેરફાર કરો આપણે તેને ગણતા જ નથી. પરમાણુ ભાર નક્કી કરવામાં ઇલેક્ટ્રોનને તો ગણતા જ નથી, એટલે આની સામે આપણે કંઈ જોવાની જરૂર નથી. તો ટોટલ વજન હવે કેટલું થશે? 18 એટોમિક માસ યુનિટ. પહેલા કેટલું હતું? 12. હવે કેટલું છે? 18. ફેરફાર કેટલાનો થયો? 6 નો. તો આપણે એમ કે વજનમાં કેટલા ટકા વધારો થાય? તો આને આપણે પર્સન્ટેજમાં ફેરવી નાખીએ. કઈ રીતે? તો કે ટોટલ વજન કેટલું હતું? ટોટલ વજન હતું કેટલું?
12 એમાં વધારો કેટલો થયો 6 નો 12 એ 6 નો વધારો થયો તો 100 એ કેટલાનો થાય 100 એ જેટલાનો વધારો થાય એને જ પર્સન્ટેજ કહેવાય મતલબ કેટલા ટકા વજનમાં વધારો થયો એ જાણવા મળી જાય આપણને આવા ક્વેશ્ચન ઘણા બધા પૂછતા હોય છે હજી એક આવો ક્વેશ્ચન જોઈ લઈએ આપણે એમ કે કાર્બનમાં ન્યુટ્રોનનું દળ બમણું અને પ્રોટોનનું દળ અડધું કરવામાં આવે તો કાર્બનનો પરમાણુય દળ પરમાણુ ભાર કેટલો થાય તો સૌથી પહેલા તો આપણે ઓરિજિનલ જે છે એ લખવાનું કાર્બનમાં પ્રોટોનની સંખ્યા કેટલી 6 ન્યુટ્રોનની સંખ્યા કેટલી 6 ઇલેક્ટ્રોન લખવાના જ નહીં કારણ કે પરમાણુ ભારમાં તો એ ક્યાંય ગણાવવાના નથી તો આપણને ખબર છે એક પ્રોટોનનું વજન 1 એટોમિક માસ યુનિટ ન્યુટ્રોનનું વજન પણ 1 એટોમિક માસ યુનિટ તો 6 પ્રોટોનનું વજન 6 એટોમિક માસ યુનિટ અને ન્યુટ્રોનનું વજન એ 6 એટોમિક માસ યુનિટ ટોટલ તો ટોટલ પરમાણુ ભાર 12 એટોમિક માસ યુનિટ જે છે પણ હવે ચેન્જીસ શું કર્યા તો કે ન્યુટ્રોનનું વજન બમણું કર્યું અને પ્રોટોનનું વજન અડધું કર્યું હવે પ્રોટોનની સંખ્યા કેટલી 6 હવે ધ્યાનથી સમજો એક પ્રોટોનનું વજન 1 હતું એની જગ્યાએ અડધું કરી નાખ્યું હવે એક પ્રોટોનનું વજન અડધું છે તો ટોટલ 6 પ્રોટોનનું વજન કેટલું થાય 3 થાય તો પ્રોટોનના લીધે વજન કેટલું મળશે 3 એટોમિક માસ યુનિટ મતલબ અડધું થઈ જાય 6 હતા એનું 3 થઈ જાય ન્યુટ્રોનનું વજન બમણું કર્યું ન્યુટ્રોનની સંખ્યા કેટલી 6 હવે એક ન્યુટ્રોનનું વજન 1 છે એની જગ્યાએ હવે આપણે ન્યુટ્રોનનું વજન કેટલું લેવાનું 2 અને એવા ટોટલ ન્યુટ્રોન કેટલા 6 તો ટોટલ વજન કેટલું થઈ જાય 12 એટોમિક માસ યુનિટ તો ટોટલ વજન કેટલું થાય 15 એટોમિક માસ યુનિટ તો હવે નવું વજન કેટલું થાય તો કે 15 નવું પરમાણુ ભાર 15 તો આપણને એમ પૂછે કે પર્સન્ટેજમાં કેટલા ટકા વધારો થયો તો ઓરિજિનલી વજન કેટલું હતું 12 હવે કેટલું છે 15 વધારો કેટલાનો થયો 3 વજન કેટલું હતું 12 12 માં કેટલું વધ્યું 3 તો 100 એ કેટલા જે આવે એટલા ટકા આટલા ટકા વજનમાં વધારો થાય તો આવા બધા ક્વેશ્ચન આપણને પૂછે છે સિમ્પલ છે એકદમ પહેલા ખાલી કોન્સેપ્ટ જો મગજમાં ઉતરી જાય તો આ બધાના આન્સર આપણે ઈઝીલી આપી શકીએ બસ આ લોજિક મગજમાં રાખવાનું અડધું કે તો અડધું કરી નાખો 6 ના 3 ડબલ કે તો 6 ના 12 કરી નાખો જે કઈ ફેરફાર કરો ઇલેક્ટ્રોનમાં ગમે એ ફેરફાર કરવાનું કે જોવાનું નહીં કારણ કે પરમાણુ ભાર નક્કી કરવામાં ઇલેક્ટ્રોનનો કોઈ ફાળો નથી આવા એક બે ક્વેશ્ચન હજી જો આપણને આપે ક્વેશ્ચન આપણે જોઈએ એકાદ બે ક્વેશ્ચન આવા છે આમાં પૂછ્યું છે C12 નું પરમાણુ દળ 150 હોય તો ઓક્સિજનનું પરમાણુ દળ કેટલું તો આપણે હમણાં જે વાત કરી એના જેવું થયું ને જો C12 નું પરમાણુ દળ 150 યુનિટ હોય તો ઓક્સિજન 16 છે એનું પરમાણુ દળ કેટલું હવે તમે જવાબ આપો છો કઈ રીતે ગણી શકાય આવો ક્વેશ્ચન છે આપણી પાસે વિચારો કાર્બનનું પરમાણુ દળ 12 હોય તો ઓક્સિજનનું પરમાણુ દળ 16 હોય કારણ કે કાર્બનના આધારે નક્કી થયું છે આનું 12 છે એટલે આનું 16 છે અને જો કાર્બનનું વજન 150 હોય તો ઓક્સિજનનું કેટલું 83 મૂકી દો એટલે ક્વેશ્ચન પછી એક ક્વેશ્ચન છે હમણાં આપણે કીધો છે કોઈ એક તત્વ છે N એનો સરેરાશ પરમાણુય દળ 51.7 સરેરાશ પરમાણુ દળ અને એના બે સમસ્થાનિકો છે ક્વેશ્ચન આપણને એવો પૂછેલો છે માનો કે એક 50 ને એક 52
એક 50 છે અને એક 52 છે. તો આ બંને કેટલા ટકા મળતા હશે? જેમ આપણે જોઈ ગયા હતા ને, ક્લોરીન 35 હોય અને ક્લોરીન 37 હોય. 35 વાળો 75% મળે, 37 વાળો 25% મળે. એમ આ 50 હોય અને 52 હોય તો એ બે કેટલા કેટલા પર્સન્ટેજ આપણને મળે? તો શું કરવાનું? સરેરાશ પરમાણુય દળ બરાબર જેનું દળ 50 હોય એવા કેટલા? તો કે x%. જેનું દળ 52 હોય એવા કેટલા? તો કે 100 - x%. ટોટલ કેટલા? તો કે 100%. બસ સાદુરૂપ આપીને x ગોતી લો. આના પર્સન્ટેજ x તો આના કેટલા? 100 - x. એટલે બંનેનો આન્સર આપણને મળી જાય. સિમ્પલ છે બેટા. હવે કેવો ક્વેશ્ચન છે? આઇસો ઇલેક્ટ્રોનિક સમ ઇલેક્ટ્રોનીય કોણ છે એ આપણે ચેક કરવું છે. તો એક ઓપ્શન છે Na+, H3O+, NH4+. આ બધા સમ ઇલેક્ટ્રોનીય છે કે નહીં આપણે ચેક કરવાનું છે. હવે જોઈ લઈએ. સોડિયમમાં પરમાણુ ક્રમાંક 11 એટલે ઇલેક્ટ્રોન કેટલા હોય? 11. પણ પ્લસ મતલબ એક ઇલેક્ટ્રોન ગયો તો ઇલેક્ટ્રોન કેટલા? 10. ઓક્સિજનના ઇલેક્ટ્રોન કેટલા? 8. 9, 10 અને 11. 3 હાઇડ્રોજન હોય ને, ટોટલ 11. એમાંથી એક ગયો તો 10. આમાં 10. નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન કેટલા? પરમાણુ ક્રમાંક 7 વત્તા હાઇડ્રોજનના કેટલા? ટોટલ 4. ટોટલ કેટલા થયા? 11 પ્લસ 1 એટલે એક ઇલેક્ટ્રોન ગયો. એક ઇલેક્ટ્રોન ગયો તો આમાં કેટલા વધ્યા? 10. મતલબ આ બધાને આઇસો ઇલેક્ટ્રોનીય સમ ઇલેક્ટ્રોનીય કહેવાય. તો આવા બધા ક્વેશ્ચન આપણને પૂછે. માની લો કે CO3 2- આવો ક્વેશ્ચન છે. NO3- અને H2 CO3 આ સમ ઇલેક્ટ્રોનીય છે કે નહીં આપણે ચેક કરવું છે. તો ધીમે ધીમે ઉતાવળ નહીં કરવાની. કાર્બનના ઇલેક્ટ્રોન કેટલા હોય? પરમાણુ ક્રમાંક કેટલો? 6. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8. 8 તરી 24. -2 એટલે બે ઇલેક્ટ્રોન ઓછા નહીં કરવાના, ધ્યાન રાખજો. એ માઇનસ વીજભાર ક્યારે આવે? ઇલેક્ટ્રોન મેળવે તો. બીજા બે ઇલેક્ટ્રોન નાખો. ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થયા? 24 ને 36 ને 2 32. અહીંયા નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8. 8 3 વાર 8 તરી 24 અને -1 એટલે હજી એક ઇલેક્ટ્રોન મેળવે છે. 24 ને 7 31 ને 1 32. હાઇડ્રોજનના 2. કાર્બનના 6. ઓક્સિજનના 8 તરી 24. 24 ને 36 ને 2. તો આ બધામાં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી. મતલબ આ ત્રણેયને આઇસો ઇલેક્ટ્રોનિક સમ ઇલેક્ટ્રોનીય આઇસો ઇલેક્ટ્રોનીય કહેવાય. તો આ ક્વેશ્ચન પૂછે નીચેનામાંથી આઇસો ઇલેક્ટ્રોનીય કોણ છે? સમ ઇલેક્ટ્રોનીય કોણ છે? તો ઇલેક્ટ્રોનની સંખ્યા. પણ આ માઇનસ પ્લસ માં ધ્યાન રાખવાનું. આ માઇનસ ચાર્જ હોય એટલે ઇલેક્ટ્રોન માઇનસ નો થાય. ઇલેક્ટ્રોન મેળવે એટલે માઇનસ થાય. એટલે ઉપર જેટલા માઇનસ લખ્યા છે એટલા ઇલેક્ટ્રોન ઉમેરવાના. પ્લસ લખ્યા હોય તો એ ગુમાવે. અહીંયા જેમ સોડિયમ +1 છે, મતલબ સોડિયમમાં ઇલેક્ટ્રોન હોય 11 પણ +1 એટલે એક ઉમેરીને બહાર નહીં કરવાના. 11 ઇલેક્ટ્રોન હોય પણ એના ઉપર પ્લસ વીજભાર ક્યારે આવે? ઇલેક્ટ્રોન ગુમાવે તો 11 માંથી એક ગયો, હવે 10 ઇલેક્ટ્રોન છે. તો આ ક્વેશ્ચન જ્યારે આવે ત્યારે ઈઝીલી ઠંડા મગજથી વિચારવાનું, ઈઝી આન્સર આપણે આપી શકીએ. તો આ બધા બેઝિક ક્વેશ્ચન છે. આવા ઘણા બધા ક્વેશ્ચન આપણને પૂછતા હોય છે. બીજા અત્યારે આપણે ક્વેશ્ચન એક્સરસાઇઝ માંથી પછી તમે જોજો. આપણે બેઝિક વ્યાખ્યાઓ જોઈ લઈએ.
વિદ્યુત ચુંબકીય તરંગો. આવી એક બેઝિક તરંગો છે વિદ્યુત ચુંબકીય તરંગો. આ શું છે આની આપણે જરૂર પડશે, ફિઝિક્સમાં તમારે ડિટેલમાં આવશે. જ્યારે કોઈ પણ પદાર્થ ઉર્જા ગુમાવે અથવા ઉર્જા મેળવે તો એ વિદ્યુત ચુંબકીય તરંગોના સ્વરૂપમાં હોય. એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં ઉર્જાનું જે ટ્રાન્સફર થાય એ વિદ્યુત ચુંબકીય તરંગોના સ્વરૂપમાં હોય. પ્રકાશના કિરણો એ વિદ્યુત ચુંબકીય તરંગો છે. એક્સ રે વિદ્યુત ચુંબકીય તરંગો છે. સાઉન્ડ વેવ્સ આ વિદ્યુત ચુંબકીય તરંગો છે. અવાજના વેવ્સ જે હોય ને, આ બધાને પ્રસરણ પામવા માટે કોઈ માધ્યમની જરૂર નથી. માધ્યમ હોય કે ન હોય, હવા હોય કે ન હોય, સાઉન્ડ તો જાય જ. માનો કે શૂન્ય અવકાશમાં કંઈક જોરદાર ધડાકો થયો હોય તો અવાજ તો આપણા સુધી પહોંચે છે. મતલબ સાઉન્ડના વેવ્સ હોય અને એને આપણા સુધી આવવા માટે વચ્ચે માધ્યમ છે કે નહીં, હવા છે કે નહીં, જરૂરી નથી. આ વિદ્યુત ચુંબકીય તરંગો છે. એમાં વિદ્યુત ક્ષેત્ર પણ હોય અને તરંગની જેમ ગતિ કરે, ચુંબકીય ક્ષેત્ર પણ હોય અને એ તરંગની જેમ ગતિ કરે, અને એ બંને એકબીજાને લંબ હોય. મતલબ જો અહીંયાથી આમ સાઉન્ડ વેવ કે કોઈ પણ એક્સ રે જાય છે તેમાં વિદ્યુત ક્ષેત્ર આમ હોય, ઉપર નીચે તરંગની જેમ, તો એમાં ચુંબકીય ક્ષેત્ર એને લંબ હોય, આમ તમારી બાજુ મારી બાજુ. મતલબ વિદ્યુત ક્ષેત્ર કેમ જાય છે, ઉપર નીચે, તો ચુંબકીય ક્ષેત્ર આમ ક્રોસમાં જાય છે તો એ જ બાજુ, પણ એક ઉપર નીચે એક આમ ક્રોસમાં લંબ સ્વરૂપમાં, તો એ બંને એકબીજાને લંબ સ્વરૂપમાં હોય. તરંગના સ્વરૂપમાં હોય. આપણને ખ્યાલ છે તરંગો, વેવ્સ, તો આ વેવ્સ ફોર્મ છે. આ તરંગોમાં ઉપરનો જે ભાગ છે એને આપણે શું કહીએ, શૃંગ, અને નીચેના ભાગને ગર્ત. શૃંગ અને ગર્ત આવું હોય. અહીંયાથી શરૂ થાય અને શૃંગ અને ગર્ત કમ્પ્લીટ કરીને પાછું અહીંયા આવે એટલે એક આખું તરંગ કહેવાય. આ એક આખું તરંગ કમ્પ્લીટ થયું એમ કહેવાય. એક શૃંગ અને એક ગર્ત કરીને પાછું અહીંયા આવી જાય એટલે આખું તરંગ એક કમ્પ્લીટ થયું એમ કહેવાય. આને આધારે આપણે અમુક વ્યાખ્યાઓ જોવાની છે, અમુક સંજ્ઞાઓ આપણે જોવાની છે. તો આવૃત્તિ, આને કહેવાય ન્યુ, NU. આવૃત્તિની સંજ્ઞા છે. ફિઝિક્સમાં તમે ડિટેલમાં ભણશો ને ક્યાંક આપણે સાંભળેલું છે. આવૃત્તિ ન્યુ. આવૃત્તિ એટલે શું? આપણે માનો કે દોરી થોડીક આમ સામે બાંધીએ ઢીલી, અને દોરીને આપણે આમ હલાવીએ તો એમાં તરંગો ઉત્પન્ન થાય. એમાંથી આમ હલાવીએ આપણે દોરીને એટલે એમાંથી ઘણા બધા તરંગો આમ ફાસ્ટ જતા હોય. તો દોરીના કોઈ એક બિંદુ આગળ આપણે નિશાન કરી દઈએ અને આપણે દોરીને હલાવીએ તો એક સેકન્ડમાં એ બિંદુ પાસેથી કેટલા તરંગો પાસ થાય છે એને આવૃત્તિ કહેવાય. એક સેકન્ડમાં કોઈ એક બિંદુએથી પાસ થતા તરંગોની સંખ્યા એને આવૃત્તિ કહેવાય. આવૃત્તિ વધારે મતલબ ઝાઝા તરંગો નીકળે છે, આવૃત્તિ ઓછી મતલબ ઓછા તરંગો નીકળે છે. તો આવૃત્તિ ન્યુ આ સંજ્ઞા. તો આવૃત્તિ એટલે શું? એક સેકન્ડમાં કોઈ એક બિંદુએથી પાસ થતા તરંગોની સંખ્યા. આ ધ્યાનમાં રાખજો. પછી તરંગ લંબાઈ, લેમ્બડા. તરંગ લંબાઈ આપણે એંગસ્ટ્રોમ, સેન્ટીમીટર, પિકોમીટર માં માપીએ. આપણને ખ્યાલ છે કે એક એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટર. એક પિકોમીટર એટલે 10⁻12 મીટર. એક સેન્ટીમીટર એટલે 10⁻2 મીટર. તો આ બધા એકમો છે લંબાઈ માટેના. મૂળ તરંગ લંબાઈ એ લંબાઈ છે. અહીંયા ત્યાં સુધીનું અંતર. તરંગ કેટલું લાંબુ છે, તરંગ લંબાઈ. આવર્તકાળ T અથવા સમય જેને આપણે કહીએ, તો એક આખું તરંગ પૂરું થાય એના માટે કેટલો સમય લાગે? આવર્તકાળ T. તો T એટલે 1/μ. 1/μ. μ શું હતું? આવૃત્તિ. તો કોઈ એક બિંદુએથી સ્પીડમાં તરંગો જતા હોય તો એક આખું તરંગ પૂરું થવામાં સમય
ઓછો લાગે. મતલબ જેમ આવૃત્તિ વધારે એમ આવર્તકાળ અથવા તરંગ સમય ઓછો થાય, વ્યસ્ત પ્રમાણમાં હોય. સી વેગ. આ વેગ ધ્યાન રાખજો, પ્રકાશનો વેગ જે આપણે કહીએ ને, લેમ્બડા મ્યુ બરાબર સી ના છેદમાં લેમ્બડા. આ શું છે? આવૃત્તિ. આ સૂત્ર બહુ કામમાં લાગશે, આપણે ધ્યાન રાખજો. આવૃત્તિ એટલે સી એટલે પ્રકાશનો વેગ છેદમાં લેમ્બડા. આ સૂત્ર ધ્યાનમાં રાખજો, ભૂલતા નહીં. આવૃત્તિ મ્યુ એટલે સી બાય લેમ્બડા. અને હજી એક તરંગ સંખ્યા, અથવા આમ પણ લખે તરંગ આંક. આ તરંગ સંખ્યા અથવા તરંગ આંકની સંજ્ઞા છે ન્યુ બાર. આ ન્યુ એટલે શું હતું? આવૃત્તિ. એક બિંદુએથી કેટલા તરંગો એક સેકન્ડમાં પાસ થાય છે. પણ આ ન્યુ બાર ઉપર લીટી છે, આ તરંગ સંખ્યા અથવા તરંગ આંક કહેવાય. અને ન્યુ બાર એટલે 1 લેમ્બડા. આ તરંગ સંખ્યા કહેવાય. ન્યુ બાર 1 લેમ્બડા એટલે તરંગ સંખ્યા કહેવાય. તો આ બધી બેઝિક વસ્તુઓ છે. કોઈ પણ વસ્તુ આગળનો પોઈન્ટ સમજવા માટે આ બેઝિક રિક્વાયરમેન્ટ નથી, એટલે આપણે વચ્ચે એની ચર્ચા કરી ગયા. પરમાણુ ક્રમાંક, પરમાણુ ભાર, એ બધી તો તમને ખબર જ છે. પરમાણુ દળાંક પૂર્ણાંક હોય, પરમાણુ દળ અપૂર્ણાંકમાં હોય, કારણ કે સરેરાશ માપીએ આપણે હમણાં જોઈ ગયા. બાકીની અમુક જે વ્યાખ્યાઓ છે, સમભારીય, આઇસોસ્ટીયર, આઇસોડાયફર્સ, આ બધી વ્યાખ્યાઓ એકવાર જોઈ લેજો. જરૂર લાગે તો બોર્ડમાં વિડીયો રિવાઇઝ કરીને એકવાર ફરીથી જોજો, લખી લેજો, એના એક્ઝામ્પલ યાદ રાખો. ધીમે ધીમે ઘરે બેસીને પણ આપણે આને પ્રોપર યુટિલાઇઝ કરવાનું છે. ખાલી જોવા માટે નથી જોવાનું બેટા, આપણે શીખવાનું છે. આપણે જે ટાર્ગેટ વિચારીને સાયન્સ લીધું છે એને આપણે પૂર્ણ કરવાનું છે. તો અત્યારનો જે પણ આપણી પાસે સમય છે એનો મેક્સિમમ યુઝ કરો, મેક્સિમમ રિવાઇઝ કરો, દરેક સબ્જેક્ટમાં રિવાઇઝ કરો. અને અત્યારથી જેટલું સ્ટ્રોંગ કરતા જાઓ કે આ બધો પાયો છે. હજી રિયલ કેમિસ્ટ્રી તો શરૂ થશે બેટા, આ પાયો છે. આ જો બધું તમે એકવાર સ્ટ્રોંગ કરી નાખો તો પછી તમને ક્યાંય તકલીફ નહીં પડે. તો આટલું વ્યવસ્થિત સ્ટ્રોંગ કરતા જાઓ. ક્યાંય તકલીફ પડે, ક્યાંય ન સમજાય તો પૂછતા જાઓ. વોટ્સએપમાં પણ તમે ક્વેશ્ચન નાખી શકો છો. ઓકે, બેસ્ટ ઓફ લક.